આવતું ચોમાસું થોડું નબળું રહેવાનું હવામાન વિભાગનું પ્રાથમિક તારણ છે, જેણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આપણે ત્યાં વૈજ્ઞાનિક માપદંડ ઉપરાંત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે દેશી પદ્ધતિથી પણ ચોમાસાનો વર્તારો કાઢવામાં આવે છે. પશુ પક્ષીની ચેષ્ટા, આંબા પર આવેલા મોર, ફળ ફૂલ, અખાત્રીજના પવનને પણ અનુસરવામાં આવે છે. એવામાં કચ્છના રેલીડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કરે ખારેક પર આવેલા પાકના આધારે તેઓ વર્ષોથી અનુમાન કરતા હોવાનો દાવો કર્યો છે. ખારેકમાં કેટલી ખારેક આવે તેના પરથી તેઓ દર વર્ષે ચોમાસાનો અંદાજ કાઢતા હોવાનું જણાવી રહ્યા છે. અહીં સ્પષ્ટતા કરી દઈએ કે આ દાવાની ન્યૂઝ 18 ગુજરાતીએ સ્વતંત્ર પુષ્ટિ કરી નથી. ખેડૂતોને વરસાદ ઓછાની સંભાવના તો હવામાન આગાહી કરી છે હવામાન ખાતાએ, પણ અમે બી એવી રીતે કહીએ છીએ કે અમે 5 પેઢીથી એગ્રીકલ્ચર ખેતીવાડી કરીએ છીએ અને ગામડાઓમાંથી અમે ત્યાંથી માંડવી તાલુકામાંથી આવી અને ત્યાં બી ખારેકના ક્રોપ લેતા હતા. તો અમારા એમના પિતાજી બી એવું કહેતા હતા કે હિનવારે વરસાદ ઓછો પહોંચો ખારેક ઓછી આવી જાય. એટલે કચ્છીમાં કહે કે હિનવારે વરસાદ ઓછો પહોંચો ખારેક ઓછી આવી જાય. એટલે એ તો અમે જોતા આવીએ છીએ. જે વર્ષે ખારેકનો ક્રોપ વધારે સારું આવે, કે લૂમો વધારે આવે અને ફૂલ વધારે આવે, તો એ વર્ષે વરસાદ પૂરતો પડે છે કે આપણે કે જે જોઈએ ખેતીવાડીમાં એટલો પૂરતો વરસાદ પડી જાય છે. જે વર્ષે ખારેક ઓછી આવે એ વર્ષે વરસાદ ઓછું પડે છે. તો આ વર્ષે 2026માં અમારા ખારેકના લૂમો ઘણા ઓછા આવ્યા છે. જનરલી બધી જગ્યાએ એ જ પરિસ્થિતિ છે, કચ્છભરમાં, ગુજરાતભરમાં, કે ખારેક ઓછી આવે એટલે વરસાદ ઓછી પડશે. એટલે હવામાન ખાતાએ બરોબર કીધેલું છે કે વરસાદ ઓછું પડશે. અમે હવામાન ખાતો 92% કહે છે, પણ અમે એમ કહીએ છીએ 90% બી પડે અને કદાચ એનાથી બી ઓછું પડે. અને આ વરસાદ ઓછું પડે તો ખેડૂતોને એવા ક્રોપ સિલેક્શન કરવાના કે ઓછા પાણીમાં, કે એરંડો છે, રામમોલ છે, કે જેની પાણીની જરૂરિયાત જે ક્રોપને ઓછી લાગે અને ત્યાં પાણીની સગવડતા, કે કપિતવાળા હોય તો એ પ્રમાણનો પાક લે, પિત્તવાળા હોય તો એની કારણે પાણીની સગવડ એ પ્રમાણે હોય તો એ પ્રમાણના ઓછા વરસાદના કારણે એવા ક્રોપ લેવાના છે આ વર્ષે કે આપણે પાણીની રિક્વાયરમેન્ટ ઓછી થાય અને આપણે વળતર જેટલી ખેડૂતને જોઈએ એટલી પૂરતી મળી જાય. અને આ વરસાદ જે છે, કમોસમી વરસાદ, અમે જે આ વેધર જોઈએ છીએ એના માટેથી એવું લાગી રહ્યું છે કે આ વરસાદ તો ભલે ઓછું પડશે એ તો બરોબર છે, પણ કમોસમી વરસાદો પડશે. કે મેંગો ચાલુ હોય ને વરસાદ, કે આપણે કોઈ ક્રોપ કાઢ્યું હોય ને વરસાદ, એટલે કમોસમી વરસાદ થવાની પણ આ વેધર માટેથી સંભાવના ખરી કે ભાઈ આ વરસાદ કમોસમી વરસાદો પડે તો ખેડૂતને એના માટે પણ જાગૃત રહેવું પડશે કે ભાઈ ક્રોપને એના વરસાદ પડવાથી પહેલાં આગાહી ખાતો બી સૂચના આપે છે કે ભાઈ આ તારીખે વરસાદ પડવાની સંભાવના છે. તો ક્રોપ એ સમયે બી સંભાળી લેવાની ખેડૂતોની મોટામાં મોટી જવાબદારીઓ રહે છે. અને બધી જગ્યાએ ભલે ખબર પડે પણ સગવડતા બી હોવી જોઈએ કે ગોડાઉનોમાં ઘણીવાર ટ્રેક્ટરોથી, લેબરથી બધી જ સમસ્યા હોય છે. હવામાન ખાતો આપી દે છે કે ભાઈ વરસાદ આ તારીખે આટલું પડવાનું છે, પણ બધી સુવિધા પણ ઘણીવાર નથી મળતી, એટલે ક્રોપો બી ઘણા બધા ફેલ થાય છે. એટલે કમોસમી વરસાદ કે વગર ટાઈમની વરસાદ તો નુકસાનકારક જ હોય છે. કે ભલે ખેડૂત એની જાગૃતતા મુજબ કામ કરી રહ્યો છે, પણ છતાં બી એમાં નુકસાનો રહે જ છે. હરેશભાઈ, એક બાજુ વાવાઝોડું માવઠું પડ્યું ને હવે વરસાદ ઓછો, કેવી પરિસ્થિતિ થશે ખેડૂતોની? હવે ખેડૂતો માટે તો જો આ યુદ્ધ ચાલી રહ્યો છે, તો માર્કેટમાં કાંઈ વસ્તુ લેવા જઈએ ને તો ઓલો તો દોઢો ભાવ કહે, ડબલ કહે, પેલો તો ક્યાંક નથી, ને પછી થોડી વાર રહીને ક્યાંક ભલે આવે તમને તો હું કરી દઈશ. એના ભાવ બી એટલા રહી રહ્યા છે. અને જ્યારે પોતે ક્રોપ પકાવીને લઈ જાય છે માર્કેટમાં, તો હવે કેળા જેવો ક્રોપ છે તો એ માર્કેટમાં લઈ જાય છે તો 5-6 રૂપિયા કાચા માલના ભાવ થઈ ગયા છે. તો હવે પકાવવાની જ કે કોસ્ટ એની 12-15 રૂપિયા છે, વેચવું આ પ્રમાણે છે. અને કાંઈ એને પકાવવા માટે વસ્તુ લે છે તો ઓલાને ભાવના દોઢા લાગે છે, ટ્રાન્સપોર્ટિંગ મોંઘું પડે છે, બધું જ મોંઘું પડી ગયું છે. અને આ જે કમોસમી વરસાદો, વાવાઝોડાને નુકસાન, વરસાદ ઓછો પડવાનો, એ તો ખેતી માટે બહુ નુકસાનકારક છે. પણ સરકારનો સાથ છે એટલે ખેતી ચાલી રહી છે, નહીં તો આ ખેતી લોકો બંધ કરી નાખે.